હાય ફ્રેન્ડ્સ, જો તમારો કેનેડાના વિઝા એક્સપાયર થવાના હોય અને જે લોકો કેનેડામાં ઇલીગલ રહેવાનું વિચારે છે એમની માટે બહુ જ ખરાબ ન્યૂઝ છે. કેનેડાના મિનિસ્ટરે ઓફિશિયલી અનાઉન્સ કર્યું છે કે મે 2026માં એક નવું ઇન્ડિકેટર સિસ્ટમ લાવવાના છે. તો બેસિકલી આ લોકો શું કરશે, આ સિસ્ટમના થ્રુ તમને કોલ કરશે, તમને મેસેજ કરશે, તમને રિમાઇન્ડર આપશે અને એ રિમાઇન્ડરના થ્રુ તમને સમજાવશે કે જો તમારા વિઝા એક્સપાયર થવાના છે અને જો તમે તમારા કન્ટ્રીમાં પાછા નથી જતા તો તમને બહુ જ મોટી પ્રોબ્લેમ જે છે એ ફેસ કરવાની થશે. કદાચ તમને જે છે એ લોકો ડિપોર્ટ બી કરી શકે છે. એ બહુ જ પ્રોપરલી ફોલોઅપ કરવાના છે, બહુ જ પ્રોપરલી રિમાઇન્ડ આપશે, જેન્ટલી તમને વાત કરશે અને જો તમે એ વસ્તુ નથી કરતા તો 5 વર્ષનું બેન જે છે એ લાગવાના ચાન્સીસ છે. એટલે જે લોકોના પાસે વર્ક પરમિટ વધ્યા છે, જે લોકોના પાસે વિઝિટર વિઝા જે છે એમાં બહુ ઓછું ટાઈમ છે, એમને પર્સનલી રિક્વેસ્ટ છે કે ઇલીગલ થવાનું જે છે એ પ્લાન ના કરતા ટાઈમથી ટાઈમ તમારા કન્ટ્રીમાં પાછા જાઓ અને કેવી રીતે તમે ઓફિશિયલી PR થઈ શકો છો એના બહુ જ બધા રસ્તાઓ છે, એ ટ્રાય કરો. આજે જ ફર્સ્ટ સ્ટેપને કોન્ટેક્ટ કરો આવી વધારે ઇન્ફોર્મેશન માટે અને ફોલો કરો ફર્સ્ટ સ્ટેપને. થેન્ક યુ સો મચ.